નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગરના થાન ખાતે આવેલ એપ્સેરા નામની સિરામિક કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ગણતરીની ક્ષણોમાં જ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. એપ્સેરા નામની સિરામિક કંપનીમાં લાગેલી આગને પરિણામે કંપનીમાં રહેલ સ્ટોક, મશીનરી અને અન્ય સાધનો પણ સ્વાહા થઈ ગયા હતા. આ અંગેની જાણ પાલિકાની ફાયર ફાઇટરની ટીમને થતા ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સદભાગ્યે આ આગમાં કોઈ જાનહાનિ નોંધાવા પામી નથી, પરંતુ કંપનીને વ્યાપક નુકસાન થયું હોવાનો અંદાજ મંડાઈ રહ્યો છે. રાજેશ બહુરાસી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.